ભાવનગરમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા સાંજે 5:30 કલાકે પ્રસ્થાન થયું હતું। સવારે 12 કલાકે રામ મહેલમાં ભગવાન રામનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। મહંત રામચંદ્રદાસ બાપુએ સર્વ ભક્તોને પંજરીની પ્રસાદી આપી આશીર્વાદ આપ્યા હતા। તપસ્વી બાપુની વાડીએથી સંતો મહંતોની હાજરીમાં રામલલાની શોભાયાત્રા નીકળી હતી। અલગ અલગ ફ્લોટ્સ તેમજ દુર્ગા વાહિની, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શોભાયાત્રામાં જોડાયા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તપસ્વી બાપુ વાડીએથી શોભાયાત્રાના વાઘાવાડી રોડ, કાળાનાળા ચોક, પાનવાડી, નીલમબાગ સર્કલ, ચાવડી ગેટ તેમજ જશોનાથ સર્કલ થઈ ઘોઘા ગેટથી મામા કોઠા રોડ તેમજ હુલરિયા ચોક થઈને ભીડભંજન મંદિરે સમાપન થશે। જેકેએસની ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર। આજે રામ જન્મ મહોત્સવ નિમિત્તે ભાવનગરની તમામ જનતા, ધર્મપ્રેમી જનતાને ખૂબ ખૂબ અભિનંદન। રામ જન્મ મહોત્સવને આશીર્વાદ આપું છું। પ્રશાસન અને શાસન જે રીતે રામ જન્મ માટે આ વખતે ઉત્સાહિત છે એને જોતા મને પણ ગદગદ થાય છે। શ્રી રામ મહેલ પરિસરમાં ભગવાન રામની મહોત્સવ ધૂમધામપૂર્વક ઉજવાઈ અને ભાવનગરની જનતાએ ખૂબ બહોળી સંખ્યામાં લાભ લીધું। સાંજે આહવાન કરું છું ભાવનગરની તમામ જનતાઓને કે રામ જન્મભૂમિની રામલલાની શોભાયાત્રામાં વિશેષ રૂપે ઉપસ્થિત થાય અને રામ જન્મ મહોત્સવનો આનંદ લે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત રામલલાની શોભાયાત્રા છે। કરીબ 40-50 શોભાયાત્રા સ્લોટો છે એમની સાથે અને સંખ્યાબંધ પોલીસ પ્રશાસન એમની સારી વ્યવસ્થા છે, ખૂબ સારી। અને લોકો, ભાવનગરની જનતા ખૂબ નિર્ભીક બનીને રામ જન્મલલાની શોભાયાત્રામાં ઉપસ્થિત થાય અને એની આનંદ લે એવી અપેક્ષા છે।